ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તૃષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસના ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા તુષાર ચૌધરીએ જણાવેલ કે હવે આવનારી ગ્રામ પંચાયતો તથા ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન સ્થપાય તે માટે કાર્યકરોને કામે લાગી જવા કહ્યું હતું. કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત પ્રમુખ તથા વિવિધ મોરચાના પ્રમુખોને નિમણૂક પત્રો અપાયા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ગજેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ, ખેડબ્રહ્મા શહેરના પ્રભારી રામભાઈ સોલંકી, પ્રકાશ ઉપાધ્યાય, પ્રકાશ બારોટ તથા નગરપાલિકાની ચૂંટણીના ભાવિ ઉમેદવારો સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલ રૂની ગામના ઠાકોર સમાજના સુથાન ડીસડી કેનાલમાં પડતા 2 યુવાનના મોત નીપજ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલું રૂની ગામના ઠાકોર સમાજના સુથાન ડીસડી કેનાલમાં પડતા 2 યુવાનના મોત નીપજ્યા હતા. જેમાં રાત્રિ દરમિયાન વિજય સરઘસ જોતા હતા તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચી હોવાના કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો બચાવવા જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલો જાણવા મળ્યા હતા. એકને બચાવવા જતા બીજો પણ કેનાલમાં પડ્યો અને બંનેના મોત નીપજ્યા હતા. બંને યુવાનો બાબર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કુટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળ્યું હતું અને બંને યુવાનની શોધખોળ કરતા એકની લાશ રાત્રે મળી, બીજાની સવારે મળી. બંનેના મોતથી ઠાકોર સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. 2 યુવાનો સુથાન ડીસડી કેનાલમાં ડૂબ્યાના સમાચાર ગામના લોકોને મળતા કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને 2 લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળ્યા બાબર તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. કેનાલમાં ડૂબ્યા યુવાનની વાત કરવામાં આવે તો જોધાભાઈ અર્જનભાઈ ઠાકોર અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર બંને રહેતા બાબર તાલુકાના રૂની ગામે. બંને ઉંમર વર્ષ અંદાજે 27 અને બંને લોકો પરિણીત છે. એકને 2 બાળકો છે અને એકને 1 બાળક છે. જોધાભાઈ અર્જનભાઈ ઠાકોર બાબર હીરા ઘસવા માટે આવતા અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર ખેતીકામ કરી તેમનું ગુજારણ ચલાવતા હતા. ઠાકોર સમાજ સહિત રૂની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાબર. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપે બહુમતી મેળવતા સાથે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બેઠક અંકે કરતા તેની ઉજવણી ખેડબ્રહ્મા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવતા તથા બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢમાંથી બેઠક આંચકી લેતા ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સરદાર ચોકમાં ફટાકડા ફોડીને જીતને વધાવી હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી પ્રશાંત પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર મહિલા મોરચાના પ્રમુખ અંબિકાબેન સુથાર તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલને અભિનંદન આપ્યા હતા. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે મોટું અને મહત્વનું નિવેદન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે મોટું અને મહત્વનું નિવેદન આપ્યું હતું. ગેનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર અને ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે નિશાન સાધ્યું હતું અને નકારાત્મક રાજનીતિની હાર થઈ છે.
ચૂંટણી વાવણી હતી અને હું ધારાસભ્ય ગાંધીનગરનો હતો. તેઓએ મારા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. રાધનપુર હું ચૂંટણી લડતો હતો ત્યારે મારી વિરુદ્ધ પ્રચાર કરી મને થોડા મતોથી હરાવ્યો હતો અને સ્વરૂપજીને તેમજ મને પણ વાવ વિધાનસભામાં ખૂબ જ હેરાન કર્યો છે. તેમજ અમુક વિસ્તારમાં જઈ ના શકું તેવા તરકતો કર્યાના કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઠાકોર સમાજે એક તરફી મતદાન કરી અમને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સમાજની વાત કરતા હોય ત્યારે તમે લડો ત્યારે સમાજ અને સમાજનો દીકરો રાજનીતિ કરવા આવે તેની રાજનીતિ ન કરવા દેવાની વાતો ચાલી હતી. જે લોકોએ જે સમાજને મત માટે પૈસા આપી ખરીદવાનો પ્રયત્ન થયો તેને પણ જવાબ આપ્યો છે. સાથે અમારા બેનબા તેમજ સમાજના નામે જીતીને આવ્યા છે. જે સમાજ તમારી જોડે હતો તે જ સમાજને તમે વેરવિખેર કરી નાખ્યો છે. તેનો તમને ક્યારેય ફાયદો નહીં થાય તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. જે નેતાઓ અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ત્યાં જોઈ આવ્યા તેમને સમાજથી તમને કોઈ લેવા દેવા નથી અને સમાજમાં કોઈ નવો યુવાન તૈયાર થાય તો તેને પાડી દેવામાં આવે છે. કલોલ કડી બાજે આવો લોકો જોડી ઝઘડો કરવો, લોકોને રજડાવવા અને એનાથી સમાજને કોઈ ફાયદો ના થાય. નાના ગરીબ સમાજના લોકોને ડરાવવાના, નાના ગરીબોને સમાજના લોકો જોડેથી વ્યાજ વસૂલતા લેવું, નાના ગરીબ સમાજ જોડેથી એક્સટેન્શન મની લેવી, આ પ્રકારનું જે ચાલે છે અને પ્રજાનો વિકાસ અને પ્રજાને રક્ષણ આપવું એ અમારી પ્રથમ ફરજ છે. અમે કામોની વાત લઈને આવ્યા હતા, એ લોકો ગાડોની વાત લઈને આવ્યા હતા. અમે જોડવાની વાત લઈને આવ્યા હતા અને તે લોકો તોડવાની વાત લઈને આવ્યા હતા. એ કરી એ બધી લીલા છે અને અમે કરીએ તે જાતિવાદની વાત છે તેમ જણાવવામાં આવ્યું હતું. જે લોકો બે મુદ્દાની વાત કરે છે, જે લોકો મૂર્ખ સમજે છે, જે કોઈ લોકો મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે એ લોકો આ જડબાતોડ જવાબ છે. તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો અમારા દ્વારા પાઘડીનું છોગું ઊંચું રહે તેવા જ કામ કરીશું તેમ અલ્પેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વાવ. ને ગીરવે મૂકવાની વાત કરતા એવા લોકોને આ જડબાતોડ જવાબ છે. હું ઠાકોર સમાજને કહું છું સવિશેષ જાગો, હવે નહીં જાગો તો ક્યારે જાગશો. બહુ વર્ષો પછી આ સમાજ એક થયો છે. સમાજમાં શિક્ષણની ભૂખ લાગી, વ્યસન મુક્તિ તરફ આગળ વધ્યો, સમાજ એક થયો, એક થઈને તમામ સમાજોની સાથે રહીને ચાલતો થયો. ત્યારે આ પ્રકારની સસ્તી રાજનીતિ કરનારા લોકોથી ચેતો. આ વર્ષોથી રાજનીતિ કરે છે, 25-30 વર્ષથી જો હું જોઈ રહ્યો છું. અને લડવાની રાજનીતિ, બીજા સમાજો જોડે ઘર્ષણો કરાવવાની રાજનીતિ, તલવારો કાઢવાની રાજનીતિ, જ્યાં દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ, જ્યાં પેન લેપટોપનો જમાનો છે, જ્યાં શિક્ષાનો જમાનો છે, જ્યાં ભાઈચારા, પ્રેમ અને માનવતાનો જમાનો છે, ત્યાં તમને નફરતની વાત શીખવાડે છે. આવા લોકોથી ચેતો. તમે જે આજે નિર્ણય કર્યો છે આ નિર્ણય હું સવિશેષ વધાવું છું અને તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો હું આપને પણ કહું, આ પાઘડીની લાજ તમે રાખી છે તો પાઘડીનું છોજું ઊંચું રહે એવા જ કામ કરીશું. આભાર. હું આપને કહું કે આપે છેલ્લા 3-4 રાઉન્ડ જોયા, 15થી 23 રાઉન્ડ જોયા, 8 રાઉન્ડ, પણ આપે એ નથી જોયું કે વાવ સુઈગામમાંથી પણ અમને 46,000 વોટ મળ્યા છે. એ 46,000 મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ અને 46,000 મતદાતાઓની પછી બાબરના 47,000 મતદાતાઓએ મત આપ્યા છે. એટલે તમે અમને જે મત મળવા જોઈએ એમાં 100% ક્યાંક વાવ સુઈગામમાં થોડોક ફરક હશે, પણ એમને એમની અપેક્ષા કરતાં એવા વોટ નથી મળ્યા. એટલે વાવ સુઈગામમાંથી પણ અમને 46,000 મત મળ્યા છે. અમારા એ મતદાતાઓનો આભાર માનીએ છીએ અને એમને પણ આશ્વસ્ત કરું છું, તમારું રક્ષણ કરવું અમારી જવાબદારી છે, તમારી સુખાકારી, તમારા કામો કરવા અમારી જવાબદારી છે, તમારા પાણીના પ્રશ્નો હલ કરવા અમારી જવાબદારી છે, તમારા વીજળીના પ્રશ્નો હલ કરવા એ અમારી જવાબદારી છે, તમારા રોડ સારા બનાવવા અમારી જવાબદારી છે, તમારી આવક વધારવી અમારી જવાબદારી છે, વિકાસ અને વિકાસની સાથે રક્ષણ આપવાની જવાબદારી અમારી છે. ત્યારે જે પ્રકારની રાજનીતિ ડરાવવાની, લલચાવવાની, ભ્રમિત કરવાની અને લોકોને મૂર્ખ બનાવવાની રાજનીતિ કરે છે, આવા લોકોને આવનારા સમયમાં સંપૂર્ણ જાકારો આપજો એવી વાત કરું છું. તમામ સમાજોનો આભાર માનું છું અને તમામ સમાજોને વંદન કરું છું. એ દિવસો યાદ કરો જે દિવસોમાં અકાળ પડતો હતો, દુષ્કાળ પડતો હતો.
જ્યારે પીવાના પાણીના સાંસા હતા. આ નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે કે જેમણે માં નર્મદા લાવ્યા પછી ખેડૂતોની આવક વધી. તમે આજે જો નાના નાના ટાઉન સમૃદ્ધ કેમ બન્યા છે. ગામડામાં પૈસો આવશે તો શહેરમાં પૈસો જશે, ગામડામાં પૈસો નહીં હોય તો શહેરમાં નહીં જાય, કારણ કે ખરીદી ક્યાં થાય. એમ ખેતીની આવક વધી છે, બાગાયતી ખેતી કરતા થયા છે, આધુનિક ખેતી કરતા થયા છે, અને આધુનિક ખેતીની સાથે આ નાના નાના ટાઉન એ મોટા નગરો બનતા થયા છે. એટલે 100% જે જરૂરિયાત ઊભી થશે, જે કંઈ પ્રકારની વાત હશે, હું આજે આપને કહું કે જે કંઈ યોગ્ય હશે, જીઆઈડીસી લાવવાની વાત હશે તો ભેગા રહી અને અમે પ્રયત્ન કરીશું. પણ આજે અમે જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા પાણીના, શિક્ષાના, રોડના, વીજળીના, એ પ્રાયોરિટીમાં છે. અને એ પ્રશ્નોનો હલ અમે એક જ વર્ષમાં એનો હલ લાવવાનો પ્રયત્ન કરીશું.